नाम मिलावे रूप को है नाम मिलावे रूप को जो जन खोजी होई जो जन खोजी हो जब वह रूप हृदय बसे फिर क्षुधा रहे नहीं कोई जब वह रूप हृदय बसे फिर क्षुधा रहे न कोई क्षुधा रहे नहीं क्षुधा रहे नहीं समोवड़ को नाम समोवड़ को नहीं जप तप तीरथयों नाम में पातक झूठिए छूटिए नाम नास हरि 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 करता तू हर्ष कर अरे जीव अणबूझ हरि हरि करता तू हर्ष कर हरि हे हरि 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 करता तू हर्ष कर अरे जीवन बूझ अणबूझ कारण के तने पारस लाध्यो आ प्रगट पारस लाध्यो आ प्रगट
તન માનવનો તુજે જેના ઋષિ મુનિ જપતા અસલ જુગમાં એનો તો રે આધાર હોય અસલ જુગમાંનો તો આધાર એ કઈ નો તો જેદી આધાર એ 50 કરોડમાં 50 કરોડમાં પાણી રે એ તેથી મારો વાલો નિરંજન હતા નિરાકાર એમાંથી શક્તિ દર્શાણી
તેદી માતા ઉમૈયાને એ લાધ્યો ઉમેશ એણે ત્રણ પુરુષ પ્રગટ કીધા રે ત્રણ પુરુષ એણે પ્રગટ કીધા રે આવો મહામંત્રનો અને તેદી શક્તિ એ પરમાણુ દેજો પરમાણુ શક્તિ એ પરમાણુ દીધા રે અને આ ધરણીના બાંધ્યા એ ધર્મ એ નિજ ધર્મ તેદી
બોલ્યા બોલ્યા ઋષિ ઋષિ મારું કુંડ મહામંત્ર શિવજી મહામંત્રનો મોટો મહિમા असर आशिक को कर देती असर आशिक को कर देती वो सूरत कैसी है कलेजा जख्म कर देती वो सूरत कैसी होती है कलेजा जख्म कर थर थर कंपे मेदनी अरे धरणी दिल से नहीं भार धरणी दिल से नहीं तरकस तीर तान से घोड़े चढ़ से मारो गिरता घोड़े चढ़ से गिरता
ઉત્તર રે દિશાથી સાઈબો આવશે જી. અને ગઢ ઢેલડી મુજાર જુનાડે જાગીના વાગશે રે. જુનાડે 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 જાગીના વાગશે રે. અને ધ્રુવકશે નાનો 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 મોટે રાને નહીં નમે રે. અને નહીં રે એ માવતરિયાની લાજ. નાનો મોટે રાને નહીં નમે.
બગલા જેવડો બળદિયો અને ઓલા જેવડી ગાય છ મહિનાના બાળક બોલશે એની બોલી નહીં ઓળખાય ઓલા બગલા ગાદીએ બેસશે ધોળા લુગડા પહેરેલા કપડામાં 3 જાતના કલર જો હારા હોય તો દેશ ટોપ લેવલ ઉપર જાય અને 3 કપડા જો અધોગતિ કરે તો દેશની અધોગતિ થઈ જાય. એક ખાદી બગલાની પાંખ જેવા ઉજળા હોય પણ માછલી આવી નથી, પકડી નથી. એક ખાદી ધારી ઈ જો ઉજ્જવળ હોય જેવા દેખાય એવા જ ઉજળા હોય તો દેશ ટોપ લેવલ ઉપર જાય. એક ધોળો કલર, બીજો આવે ભગવો કલર. બિચારા ભોળોડા માણસો, લાખો માણસો ઇમ્પ્રેશનમાં ભગવે મેં ભગવાન છુપે હે સમજીને જાય. કારણ કે સંતોનો દેશ છે. આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજે જેના બધા મઠની ને બધા જેટલા પંથની એ બધા ગીરીન પુરીન ભારથી વરણી દંડક તીરથ ને બધે નામ લીધા. કારણ કે શંકરાચાર્યજીનું સ્થાપેલું છે અને એણે કીધું છે કે ભગવું એટલે ભગવાન. પણ એ તો આપણી શ્રદ્ધા છે. એ જો હોય એવું જો કર્મ કરે તો દેશનો ઉદ્ધાર. પણ એ જો પછી અધોગતિને વરે એ શિકાર જ ગોતતા હોય. આવ્યો નથી, પેકડો નથી, આવો આવો બચ્યું क्या लाए हो? आम गिरा करता है. क्या खाया था? डोसा खाया था. मसाला वाला खाया था कि सादा? बापू सादा खाया था, सादा. अब मसाला वाला खा ले, बच्चा हो जाएगा, कृपा हो जाएगी. ઢોસા ખાવા છોકરા થાય મસાલા વાળા તો ઢોસા લગ્ન કરી લી. ઓહો, હું દુનિયા નીકળી છે. કલ્પના કરી જો 70, 75, 80 વર્ષના ડીએનએ ટેસ્ટ કરાવવા પડે. અને આ આપણા વાડીનું ફૂલડું, આપણા જ ગામનું એક ઉગી ગયેલું ફૂલ, આપણી જ ભેગા રહીએ, આપણી જ હારે મોટા થાય, આપણી જ હારે વાતો કરે, આપણી જ નજર સામે સેવા કરે. જેમ નરેન્દ્ર મોદી કે કોઈ भी दाग है मुझ में भाइयों बहनों, કોઈ આંગળી નો ચીંધી શકે, ઈ વડાપ્રધાન થઈ શકે, દેશનો ઉદ્ધાર કરી શકે. એમ આવા સંતને કોક આંગળી ચીંધે ને તો વાલીડો કાપે. એના હાથને ઉડાડી દેવાની તાકાત એની નજર સામે કોઈ ઊંચી આંખ કરીને જોઈ ન હોય. મારા બાપ, એની આધીનતાને નમન કરી જવાનું મન થાય. એની નિર્મળતાને, એની કરુણતાને, એની આધીનતાને, એની રાખપણાને, રાખ થઈને રહેતા હોય પણ જગતનો બાપ એનું ધ્યાન રાખતો હોય, એની માથે છાયા કરતો હોય. એટલે એક વ્હાઈટ કલર, એક ભગવો કલર અને ત્રીજો છે ખાખી કલર.
રક્ષક છે એ ભક્ષક બને તો અધોગતિ થાય દેશની, અને એ રક્ષક બને તો દેશને ક્યાંય લઈ જાય. પોતાની ડ્યુટી સમજે, પોતાની ફરજ સમજે, ફરજની પછી સેવામાં પલટાવે કે મારી સેવા કરવી જોઈએ, મારે આમાં માણસ તરીકે અવતાર લીધો છે. ઓલા બગલા ગાદીએ દેશ સે એની ઉપર રાણીઓ કરશે રાજ. પંડિત જાશે મૂર્ખ ને પૂછવા, પંડિત જાશે મૂર્ખ ને પૂછવા રે. મૂર્ખ ના બોલ લાખોમાં વેચાય, પંડિત
સાહેબો એ રણ માંડશે સાહેબો મારો સાહેબો એ રણ માંડશે खेल से चौक मैदान खेल से चौक मैदान ओला नर नुगरा ने जड़थी मारशे नर रे नुगरा ने मारशे मारे कई मोगरिયું ના માર મોગરિયું ના માર આવ્યા આગમ સંતો ઢોકળા રે ચેતી જાજો જોઈ વિચારી ભાઈલા હાલજો હાલજો જોઈ વિચારી જતી સતી સતીને સાબરમતી જતી રે સતી સાબરમતી ત્યાં હશે સુરાના સંગ્રામ કાયમ કાલી ગાને મારશે એ પછી ધરશે આકરિયા તળાવે લેશે ત્રણ ત્રણ જુગ તો વીતી ગયા અને થઈ ગયા ચોથાના મંડાણ ચોથાના મંડાણ સરવણ કાપડી એમ
અર્જુન ને વળી ભીમ કૃષ્ણ ને રાણી રૂક્ષમણી કૃષ્ણ ને રાણી નિજિયા ધર્મના નીર આય ભલો ભલો ભાવનો મેળો વામન રૂપે મારો નાથ પધાર્યા વામન રૂપે વામન રૂપે મારો નાથ પધાર્યા રાજા બની કે શુક્રાચાર્ય એ ભાઈ ભલો ભલો આ ભાવનો ઇન્દ્ર બ્રહ્મા શેષ શંકર ઇન્દ્ર બ્રહ્મા શેષ ને શંકર નારદ વિધુર ઇન્દ્ર બ્રહ્મા શેષ શંકર નારદ વિધુર વ્યાસ નવનાથને એ સિદ્ધ નિજિયા ધર્મની ભાઈ ભલો શિવ સંકારી ભરતો હરી દત્તાત્રેય સુખદેવ નવ જોગેશ્વર જનક વિદેહી નિજિયા ધર્મનો મહિમા મોટો મુખેથી કહ્યો ન જાય સંતના શબ્દે
सुख कर शांति कर दुख हर दीन दयाल शंकर सुख कर शांति कर दुख हर दीन दयाल हे हर दुख हर जो होए मारी जटले जो संभाल सदा शिव सर्वदाता सदा शिव सर्वदाता दिगंबर हो तो ऐसा हो दिगंबर हो तो ऐसा हो अने हरे सब दुख भक्तन के दया कर हो तो ऐसा हो ए शिखर कैलाश के ऊपर कल्पतरुओं की छाया में वहाँ रमे नित संग गिरिजा के रमे नित संग गिरिजा के रमण थल हो तो ऐसा हो सदा शिव सर्वदाता दिगंबर हो तो ऐसा हो તને મળ્યો અહીંયા અરે તને મળ્યો અહીંયા અરે તને મળ્યો અહીંયા અવસર મજાનો હૃદયમાં હૃદયમાં જો તપસ્વી दिगंबर हो तो ऐसा हो अरे सब दुख भक्तन के दया करो तो ऐसा हो शीश पर गंग की धारा गंग की धारा शीश पर गंग की धारा सुहावे भाल में लोचन सुहावे भाल में लोचन और कला मस्तक में चंद्र की कला मस्तक में चंद्र की मनोहर हो तो ऐसा हो कला मस्तक में चंद्र की कला मस्तक में चंद्र की
दिगंबर हो तो ऐसा हो। प्रभु छे कौन ने तू कौन छे ने विचारी प्रभु रे कौन छे ये जरा ज्ञानी तू विचारी जा तो तू क्या अभिज्ञा छे अरे હતો તું ક્યાં ભાઈ આવી ગયો છે હવે પાછો ક્યાં જવાનું હતો તું આવી ગયો છે પાછો ક્યાં જવાનું હૃદયમાં જો તપસ્વી છુપાયે આખા જગતને દાન કરે સર્વ વરદાતા એવો દાતા પણ પોતાની પાસે દિગંબર હાવ એમને ઉઘાડો દેવ અને છતાંય બધાને આપે દાતા શબ્દ વાપરો બોલો દિગંબર હો તો ऐसा हो। લક્ષ્મીજી એની ઘરવાળી હોય લક્ષ્મીજી એ તો દઈ શકે કારણ કે એની ઘરવાળીનું નામ જ લક્ષ્મી છે કાંઈ નો હોય ને દે એ દાતા કહેવાય હોય તો દે ગજબનો દેવ છે। अरे सब दुख भक्तन के दया कर हो तो ऐसा हो। शिखर कैलाश के ऊपर कल्पतरुओं की छाया में रमे नित संग गिरिजा के रमणधर हो तो ऐसा हो। आओ रमणधर मन ने हरी लिए वो जटा में गंग शेष पर गंग की धारा केवी शोभा सुहावे भाल में लोचन कपाड़ में त्रिजु नेत्र कला मस्तक में चंद्र की चंद्र ने पाछो आई आई माथा में राखो बोलो मनोहर हो तो ऐसा हो दिगंबर हो तो ऐसा हो रमणधर ऐसा हो तो मनोहर हो तो ऐसा हो। અને હવે जब सिरों को काट कर अपने किया जब होम रावण ने एक 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 माथु कापी यज्ञ कुंड में नाखतो जाए रावण महादेव सिरों को काट कर अपने किया जब होम रावण ने दिया सब राज दुनिया का दिया सब राज दुनिया का दिलावर हो तो ऐसा दिलावर हो तो ऐसा हो। और भयंकर जहर जब निकला भयंकर जहर जब निकला क्षीर सागर के मंथन से भयंकर जहर जब निकला क्षीर सागर के मंथन से धरा सब कंठ में पीकर
धरा सब कंठ में पीकर विषधर हो तो ऐसा सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो। और दक्ष के यज्ञ में जाकर तजी जब देह गिर जाने પોતાના બાપને ત્યાંથી આમંત્રણ નહોતું તોય સતી ગયા અને યજ્ઞ કુંડની અંદર પડી શરીર બાળી નાખ્યું. મહાદેવે ના પાડી હતી કે સતી આમંત્રણ નથી ને આમંત્રણ વગરનું જવાય નહીં. છતાં ગયા અને સતીનો દેહ અગ્નિમાં બાળ્યો. પછી જે મહાદેવને ક્રોધ ચડ્યો હળગી ગયેલું શરીર ખંભા ઉપર નાખી મારો મહાદેવ નીકળો કૈલાસ બાજુ. એક એક કટકા શરીરના ખરતા ગયા. 52 કટકા ખર્યા પૃથ્વી પર. એની 52 શક્તિ પીઠ ચાલી અને પછી જ મારો મહાદેવ નાચ્યો છે. બધાય નૃત્યો તો આનંદમાં થાય, ખુશીમાં નૃત્ય કરે માણસ, આનંદમાં હોય. પણ મારો મહાદેવ જે ક્રોધમાં નાચ્યો છે ને એનું નામ તાંડવ નૃત્ય પડ્યું છે. એવું નાચ્યો. दक्ष के यज्ञ में जाकर तजी जब देह गिर जाने किया सब ध्वंस पल भर में किया सब ध्वंस पल भर में भयंकर हो तो ऐसा हो दिगंबर हो तो ऐसा हो. बनाए बीच सागर में 3 पुर दैत्य सेना ने बनाए 3 पुर दैत्य सेना ने उड़ाया सर से त्रिपुर हर हो तो ऐसा हो. सदा शिव सर्वदाता दिगंबर हो तो ऐसा हो. और किया नंदी ने जा बन में कठिन तप काल से डर के किया नंदी ने जा बन जा बन में कठिन तप काल से डर के नंदी को बनाया 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 खास गण अपना बनाया खास गण अपना अमर कर हो तो ऐसा देव नर दैत्य गण सारे. આટલા બધા ભજન ભગવાન ભોળાનાથ નું આટલા જણા કરી શકે કોણ? દેવ નર દૈત્ય ગણ સારે. એને દેવે ભજન, દાનવોય ભજન, માણાય ભજન. देव नर दैत्य गण सारे जपे नित नाम शंकर का. देव नर એમાં આપણે આવી જાય. માણા ભજે
બ્રહ્મ મુહૂર્તનો સમય થઈ ગયો છે. બાપુ મારા મહાદેવની આ છેલ્લી પૂજા અત્યારે 4 પ્રહરની પૂજામાં અત્યારે છેલ્લી પૂજા ચડતી હશે દરેક મંદિરોમાં 4 વાગ્યાની પૂજા. 4 પ્રહરની પૂજા રાત્રિની મહાદેવની આજની શિવરાત્રિની રાત છે. આ કડી બાકી એટલા સારું રાખું છું ઘડીક મહાદેવને લાડ લડાવીએ. વાંધો નથી ને? બેહું છે ને બાપુ? વાંધો નહીં ને? એની ભૂમિ છે આ. એ મહાદેવ સાક્ષાત છે એટલે જરાક કડી પછી યાદ કરીને પૂરી કરવી છે. કારણ કે મારા ગુરુ મહારાજ પાસે શીખો ને ત્યારે પેલું ભજન આ શીખો તો સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એશા. ગુરુને યાદ કરી લો, મહાદેવને યાદ કરી લો, એની જ કૃપા છે બધી. હે મારા મહાદેવ ભાગ્ય વાવી ભોળા નથી નીંદે છે ગણેશ. બોલો આજના એક દાતા તરફથી ભાંગ પીવડાવવામાં આવે. બોલો બધાઈને 40 લીટર દૂધની હું સાંભળતો હતો પણ મને ન જડી. આજ ભાંગનો મહિમા છે. શિવજીને લાડ લડાવવા જોઈએ. 2-3 શ્લોક બોલું કે ભગવાન શિવજી વિશે તો બધા આખો વેદ એમ કે છે તબ શક્તિ વામાંગે સ્થિતા હિમચંદ્રિકા અપરાજિતા ચહુ વેદ ગાય સંહિતા નટરાજ રાજ નમો નમઃ. વેદ સંહિતા ગાય મહાદેવની. આપણા જેવા સામાન્ય માણસો માટે અમારી કલ્યાણી દુનિયાનો બેતાજ બાદશાહ જેનું નામ ગંધર્વરાજ પુષ્પદંત મહારાજ બાપુ એક ગંધર્વનો રાજા થઈ ગયો. એની પાસે અદૃશ્ય થવાની શક્તિ હતી. શરીરને અદૃશ્ય કરી નાખે. એમાં એક પ્રમોદ નામનો રાજા એને પોતાનો બગીચો બનાવ્યો હતો. એવો શોખીન બગીચાનો. બગીચાની અંદર એવા નવી નવી જાતના પુષ્પો પ્રમોદ રાજાએ વાવ્યા હતા. હવે ગંધર્વરાજ પુષ્પદંત હતો એ મહાદેવનો ઉપાસક. એવો મહાદેવને લાડ લડાવે ને એવી પૂજા ચડાવે. એની પાસે એક વિદ્યા હતી શરીરને અદૃશ્ય કરી નાખે. કોઈ જોઈ ન શકે એ બધાને જોવે. મહાદેવને લાડ લડાવાય પ્રમોદ રાજાના બગીચામાંથી રોજ પુષ્પો લેવા જાય. ફાટ બાંધી અને પછી પોતે દેખાય નહીં એટલે અદૃશ્ય શરીરને ખરી નાખે. ફૂલ વયા જાય, લેવા વાળો દેખાય નહીં. રોજ ફૂલ ઓછા થાય એટલે એક દિવસ પ્રમોદ રાજા બગીચામાં આવીને એના પગીને કે બરોબર ધ્યાન કેમ નથી રાખતા? આમાંથી ફૂલ કેમ ઓછા થઈ જાય? તો કે મહારાજ બરોબર ચોકી કરીએ છીએ, સાનમુના ફૂલ વયા જાય પણ લઈ જવા વાળો દેખાતો નથી. એટલે પ્રમોદ રાજાએ કીધું કે કોઈ શક્તિ એવી કામ કરે છે કે બગીચામાંથી પુષ્પ વહી જાય છે. એ કે કામ કરો, ભગવાન શિવજીની પૂજા કર્યા પછી જે પૂજા ઉતરે ને એને નિર્માલ્ય કહેવાય. એટલે કે જે પૂજા ઉતરે છે ને નિર્માલ્ય બગીચામાં છાંટી દો ચારે બાજુ. જોજો કોઈનો પગ એની ઉપર પડે નહીં, નિર્માલ્ય કચરાય નહીં ને એવી રીતે છાનુમુના અંદર જઈને વેરી આવો આમ. એટલે ભગવાનની પૂજા જે શિવજીની ચડાવેલી હતી ને ઉતરીની બધા પુષ્પો જે આખી મોટી ભરી હતી કોથળી એ બધા છાંટી દીધા. બીજે દિવસે ગંધર્વરાજ આવ્યા પુષ્પદંત મંડ્યા ફૂલ ચારે બાજુથી ઉતારવા. ફૂલ ઉતારીને મોટું ફાટ ભરી અને શરીર અદૃશ્ય કરીને જ્યાં ઉડવા ગયા ને ત્યાં શક્તિ પૂરી. અદૃશ્ય થઈ ગયા નહીં અને મૂંઝાણા. અરે રામ રામ.
કાંઈ મારો દોષ થઈ ગયો છે ભગવાન શિવજીની પૂજામાં? આ બધી શક્તિ ક્યાં વહી ગઈ? નીચે નજર કરી, ઓહો, આ કોકે જાણકાર માણસે આ મારું શક્તિ હણવા માટે થઈ શિવજીના નિર્માલ્ય પાથરી દીધા છે ને એના ઉપર મારો પગ પડી ગયો, હવે હું આ ઉડી શકીશ નહીં. પછી એણે મહાદેવને જે સ્તુતિ કરી એ સ્તુતિ પૂરી થઈ અને શક્તિ પાછી પ્રાપ્ત થઈ અને ગંધર્વરાજ ફૂલ લઈને પાછા ઉપડી ગયા. એ સ્તુતિને કે છે શિવ મહિમ્ન સ્તોત્ર. શિવજીની મહિમાનું સ્તોત્ર લખ્યું છે. મારે 2 કે 3 શ્લોક કરવા છે, જાજા નહીં. હવે જે કંઈ કરું છું એની મારા નિજાનંદ માટે કરું છું. અત્યારે હવે ગાઉં છું મારા મહાદેવને રાજી કરવા. મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદીનામપિ તદવસ્થન્નાસ્તય ગિર અથાવાચ્ય સર્વસમતિ પરિણામ વૃદ્ધિ ગુણમ મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકર અતિથ પંથાનમ તવ ચ મહિમા વાંગ મનસય રતત્યાવૃત્યાયમ ચકિતમ વિધત્તે શ્રુતિરપી શકસ્ય સ્તોત્રવ્ય ગતિવિધ ગુણઃ કસ્ય વિષય પદે તર્વાચીને પતતિ ન મનઃ કસ્ય નવ ચ મધુસ્ફીતાવાચ પરમામૃતમ નિર્મિતવત તવ બ્રહ્મન કિં વાંગપી સુરગુરોર્વિસ્મય પદમ મમ દ્વિત્તાં વાણી ગુણકથન પુણ્યેન ભવત પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા તવેશ્વર્યં જગદુદર રક્ષા પ્રલય કૃત त्रयीव्यस्तुं त्रिषु गुणभिन्नासु तनुषु अभव्यानामस्मिन् वरदरमणिमियामरमणिं विहन्तुं व्याक्रोशिं विददद इहेके जनधिय श्मशाने स्वाक्रीडा स्मरहर पिशाचा सहचरा चिताभस्मालेपस्त्रगपिनुकरोटी परिकर अमंगल्यं शीलं तव भवतु नमेवमखिलं तथापि तुम स्त्रूणा वरद परमं मंगलमसि. एक काई नो आवड़े ने स्तुति के स्तोत्र घरनो गोळामांथी भरीने लई जाओ एक ચોખ્ખું પાણીનો લોટો, એક બીલીનું પાંદડું. અરે કોઈ કિંમતી ફૂલ નો મળે ને તો જંગલનું ધતુરાનું ફૂલ મારા મહાદેવને અતિ પ્રિય. 3 વસ્તુ ભેળી કરી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એક લોટો રોજ જલ ચડાવવાનું નિયમ રાખો ને તો કેટલી વસ્તુ દૂર થઈ જાય. આધિ વ્યાધિ ઉપાધિ રોગ કાળ ક્રોધ ક્લેશ દૂર થઈ જાય અને અમુક અમુક વસ્તુ પ્રાપ્ત થાય. રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ સુખ શાંતિ બધું પ્રાપ્ત થઈ જાય. અને એટલે મારા મહાદેવને લાડ લડાવું કે ભાગ્ય વાવી ભોળા નથી નીંદે છે ગણેશ, પાર્વતીજી પાણી વળે છૂટા મેલી કેસ અગણ અગણ બમ બમ ડાક વાગે ડમરૂ વાગે ડમરૂ વાગે ડમરૂ નાચે સદા આગે ભૈરવ નાચે સદા આગે ભૈરવ નાચે ગુણેશ્વરી નાચે હનુમાન. મારા પાર્વતીના પ્રાણનાથ, પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગણ અગણ ડાક વાગે ડમરૂ વાગે ડમરૂ
नाचे सदा से नाचे सदा से आगे भैरो રોટલા ભાગ કેરા રોટલા ને ધતુરાનું શાક પીરસવયા પાર્વતી પીરસવયા પાર્વતી ને જમે ભોળોનાથ આગળ બાપુ બનાવી સ્પેશિયલ બાપુની પ્રસાદી પ્રસાદી છે ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક પીરસવયા પાર્વતી ને જમે ભોળોનાથ આ વાગે ડમરું વાગે ડમરું વાગે ડમરું નાચે સદા છે આગે ભેરો નાચે સદા છે આગે ભેરો आगे भैरो
दैत्य गण सारे जपे नित नाम शंकर का देव नर दैत्य गण सारे जपे नित नाम शंकर का वो ब्रह्मानंद दुनिया में उजागर हो तो ऐसा हो सदा शिव सर्ववरदाता दिगंबर दिगंबर हो तो ऐसा हो भोर समय भवतार घोड़ो एने पूजो प्रेम करीने भोर समय भवतार घोड़ो एने पूजो प्रेम करीने भोर समय ए भवतार घोड़ो वाघमर पितामर सोहै एठा ध्यान धरीने वाघमर पितामर सोहै एठा ध्यान धरीने देखत ऐसो रूप मनोहर देखत ऐसो रूप मनोहर काल रहे छे डरीने भोर समय भवतार घोड़ो भोर समय भवतार घोड़ो एने पूजो प्रेम करीने भोर समय भवतार घोड़ो हर के ढोल लगे ये भरवाने हाले गुपाड़ी रे
दास दया पर ये दया करो तो पहुंचे चरण हरि मेरे और सवे भरता और सवे એને પૂજો પ્રેમ કરીને और सवेर आनंद भोग સંતોનો સમર્થ ધણી ઓથ રાખો ઓલિયાનો ઓથ રાખો ઓલિયાનો તો રીધી સીધી બાવો આપે ઘણી રણહારો हरिओम तत्सत जपा कर यही महामंत्र रटा कर हरिओम तत्सत जपा कर हरिओम तत्सत लगी आग लंका में हलचल मची थी लगी आग लंका में हलचल मची थी विभीषण की कुटिया कैसे बची थी विभीषण की कुटिया कैसे बची थी
कुटिया पे मंत्र वही तो लिखा था, कुटिया पे मंत्र वही तो लिखा था के हरिओम तत्सत जपा कर हरिओम तत्सत जपा कर यही मंत्र रटा कर हरिओम। राणा ने विष का प्याला भेजा था, विष का। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय, 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 बोलो नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। शिवाय, नमः शिवाय, हर हर भोले नमः शिवाय, नमः शिवाय, प्रेम से बोलो नमः पार्वती पतये महादेव। सदगुरु भगवान की जय। तो बोला गिरनारी महाराज की, द्वारिकाधीश की, रामदेव जी महाराज अजमल घेरे अवतार की, सर्वे संत भेख भगवान की, बोलो गौ मात की, भारत मात की। गंगे नर्मदे जटा शंकर हर हर